વડોદરા પાસે અંપાળ ભીમપુરા કેનાલ રોડ પર સિકલીગર ગેંગના સાગરીતોને સ્થાનિકોએ પીછો કરીને પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં તસ્કરોનો ભારે ત્રાસ સામે આવ્યો છે. અનેક વિસ્તારોમાં તસ્કરો દ્વારા રેકી, હાથફેરો તથા ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટનાઓ સીસીટીવીના માધ્યમથી લાખો લોકોએ જોઈ છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ છતાં તસ્કરીના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. તેવામાં ચોરીના ઈરાદે આવેલા સિકલીગર ગેંગના સાગરીતને જોઈ જતા મળસ્કી લોકો દ્વારા તેનો પીછો કરી પકડી પાડવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવી છે. સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ભીમપુરા ગામે તસ્કરો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકો સતર્ક રહીને ચોરીની ઘટના અટકાવવા ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. ગત રાત્રે સિકલીગર ગેંગને સાગરીતો ચોરીના ઈરાદે ભીમપુરા ગામ પાસે જોવા મળ્યા હતા. આ વાત ધ્યાને આવતા સ્થાનિકોએ કારમાં તેમનો પીછો કર્યો હતો, જે લઈને રસ્તા પર ફિલ્મી રેસ જેવા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. થોડાક અંતર સુધી દિલધડક રેસ ચાલી હતી. બાદમાં બાઇક સ્લીપ થવાના કારણે સિકલીગર ગેંગના સાગરીતો પટકાયા હતા. સ્થાનિકોએ બંનેને ઝડપી પાડીને ભાયલી પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં ઇજાગ્રસ્તને ગોત્રી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. આ ઘટના જોતા પોલીસ પેટ્રોલિંગ સાથે જો સ્થાનિકો સતર્ક રહે તો ચોરોના મનસૂબા પૂરા થતા અટકાવી શકાય છે.